નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 8 જાન્યુઆરી અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીએ સારું એવું જોર પકડ્યું છે। છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી ઠંડી પડી રહી છે અને આજનું તાપમાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન અમુક શહેરોમાં સિંગલ ડિજિટમાં જોવા મળ્યું। ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? તારીખ 9 જાન્યુઆરીના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો કસરૂપી વાદળો છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં, દક્ષિણ સૌરાષ્ટ્રમાં, સાથે સાથે સુરત તેમજ વડોદરા, આ ઉપરાંત વલસાડ તેમજ ભરૂચ વિસ્તારમાં જોવા મળશે। અને પવનની વાત કરીએ તો પવન છે મુખ્યત્વે પૂર્વ દિશાનો જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં। અને તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ 22થી લઈ અને 24 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે મિત્રોને। સાથે સાથે રાતે અને વહેલી સવારે સારો એવો ઠંડીનો અનુભવ જોવા મળશે તારીખ 9ના રોજ। પરંતુ તારીખ 10થી ફરી વાતાવરણમાં અને તાપમાનમાં છે એ થોડો વધારો થશે। તારીખ 10ની વાત કરીએ તો કસરૂપી વાદળો સારા એવા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં જૂનાગઢ, ભાવનગર, આ ઉપરાંત જામનગર, સાથે સાથે વાત કરીએ તો કચ્છના વિસ્તારો તેમજ મહેસાણામાં, વડોદરામાં, સુરતમાં, વલસાડ, નવસારી, વાપી વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળશે। અને પવનની પેટર્ન પણ ફરશે, જેમાં પશ્ચિમના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન છે એ પશ્ચિમ દિશાનો થતો જોવા મળશે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ ઠાર અને ઝાકળ આવી શકે છે। જોકે અમુક વિસ્તારોમાં છે એ ઝાકળ આવવાની શક્યતા રહેલી છે, તે પણ ખાલી સ્થાનિક લેવલે છે એ ઝાકળ આવી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 11ની, તો 11 જાન્યુઆરી દરમિયાન છે એ ફરીથી વાતાવરણમાં છે એ પલટો આવશે, જેમાં રાજસ્થાનના વિસ્તારમાં તમે જોઈ શકો છો એક સર્ક્યુલરની રચના થશે અને સાથે સાથે પશ્ચિમી વિક્ષોભ, સારું એવું પશ્ચિમી વિક્ષોભ છે એ જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં અને સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારોમાં આવશે, જેના હિસાબે ફરીથી ત્યાં હિમવર્ષા થશે। આ ઉપરાંત વાત કરીએ તો દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં તેમજ સાથે સાથે પંજાબના વિસ્તારોમાં અને પાકિસ્તાનના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે, સારું એવું માવઠું છે એ જોવા મળી શકે છે મિત્રો। પરંતુ આ WD છે એ ઉત્તર દિશામાં હોવાને કારણે સૌરાષ્ટ્ર ગુજરાતને માવઠામાંથી રાહત જોવા મળશે। ત્યારબાદ આપણે 12 તારીખની વાત કરીએ તો 12 તારીખ બાદ ફરીથી છે એ પવનો ઉત્તર પૂર્વના થતા જોવા મળશે। 10-11ના રોજ છે એ ઠંડી છે એ ઓછી જોવા મળશે, પરંતુ 12થી છે એ ફરીથી ઠંડીમાં વધારો થશે। ત્યારબાદ 13 તારીખના રોજ સારી એવી ઠંડી જોવા મળશે, પરંતુ અહીં તમે જોઈ શકશો એક પશ્ચિમી વિક્ષોભ છે એ પશ્ચિમમાંથી આવવાની શક્યતા રહેલી છે, જેના હિસાબે જે જમ્મુ કાશ્મીર તેમજ પંજાબના વિસ્તારોમાં અને રાજસ્થાનના વિસ્તારોમાં ફરીથી માવઠાનો માહોલ છે એ જોવા મળશે। સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે કે નહીં તે બાબતે છે એ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયોમાં માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।